अस्सलामुअलैकुम। ચાલો આજનો ટોપિક છે પીએચ માપક્રમ. ગયા વખતે આપણે જોયું હતું એસિડિક કેવા હોય છે, બેઝ કેવા હોય છે, બરાબર, એમના રાસાયણિક ગુણધર્મો જોયા હતા. આજે જોવાનું છે કે એસિડ કોઈ પણ પદાર્થ હોય અથવા કોઈ પણ દ્રાવણ હોય, બરાબર, એ એસિડ છે કે બેઝ છે એ આપણે કેવી રીતે જાણી શકીએ. ચાલો ટૂંક નોંધ લખો પીએચ માપક્રમ. હવે પીએચ માપક્રમ કોને કહેવામાં આવે છે કે કોઈ પણ દ્રાવણ હોય, બરાબર, એ દ્રાવણની અંદર કોઈ પણ દ્રાવણ હોય બે પદાર્થોનું બનેલું હોય છે, એક તો દ્રાવક અને બીજું દ્રાવ્ય, બરાબર, એ યાદ રાખવાનું. કોઈ પણ દ્રાવણ હોય છે એ બે પદાર્થોનું બનેલું હોય છે. કોણ કોણ છે કે ભાઈ દ્રાવક અને દ્રાવ્ય, બરાબર. જેનું પ્રમાણ દ્રાવણમાં વધારે હોય એને દ્રાવક કહેવામાં આવે, જેનું પ્રમાણ દ્રાવણની અંદર ઓછું હોય એને દ્રાવ્ય કહેવામાં આવે. દાખલા તરીકે આપણે ખાંડનું દ્રાવણ બનાવીએ, બરાબર. ખાંડનું દ્રાવણ એટલે કે પાણી લઈએ, પાણીની અંદર આપણે ખાંડ નાખીએ, ખાંડ ઓગળી જાય તો એ શું બની ગયું? ખાંડનું દ્રાવણ. હવે આપણે પાણી વધારે પ્રમાણમાં લીધેલું છે તો પાણી શું કહેવાશે? દ્રાવક કહેવાશે. ખાંડ ઓછા પ્રમાણમાં લીધેલી છે તો ખાંડ શું કહેવાશે? દ્રાવ્ય કહેવાશે. હવે જે દ્રાવ્ય તમે ઓગાળેલો છે, બરાબર, હવે એ દ્રાવ્યનું પ્રમાણ કેટલું છે, બરાબર, એ પ્રમાણે આપણે કોના વડે દર્શાવીએ છીએ? સાંદ્રતા દ્વારા દર્શાવીએ છીએ. હવે અહીંયા શું કીધું છે કે દ્રાવણની અંદર રહેલા હાઇડ્રોજન આયન એટલે કે H+ આયનની સાંદ્રતા માપવા માટેના માપક્રમને પીએચ માપક્રમ કહે છે. કોઈ પણ દ્રાવણ બનાવેલું હોય, બરાબર, દાખલા તરીકે HCl નું પાણી લીધેલું હોય, પાણીની અંદર તમે HCl નાખો તો શું બનશે? પાણીની અંદર H+ અને Cl- આયનો છૂટા પડશે. એવી રીતે પાણી લો, પાણીની અંદર તમે H2SO4 નાખશો તો H+ આયનો અને SO4 આયનો છૂટા પડશે. હવે જે H+ આયનો છૂટા પડે છે એ કેટલા પ્રમાણમાં છૂટા પડે છે, બરાબર? જેટલું પ્રમાણ વધારે હશે એટલી સાંદ્રતા વધારે હશે અને સાંદ્રતાને આધારે જે તે દ્રાવણની પીએચ માપવામાં આવે છે. એટલે આપણે એવું કહેવામાં આવે કે ભાઈ આ દ્રાવણની પીએચ આટલી છે, બરાબર. ઓછી હશે, મેં પહેલા પણ તમને સમજાવેલું કે જ્યારે કોઈ દ્રાવણની પીએચ ઓછી હોય એનો અર્થ શું સમજવો કે એ દ્રાવણની અંદર H+ આયનની સાંદ્રતા વધારે છે. અને જો કોઈ દ્રાવણની પીએચ વધારે હોય, બરાબર, પીએચ કેટલી હોય? 0 થી 14 સુધીની હોય. હવે એસિડ હોય, H+ આયન કોની અંદર હોય? એસિડની અંદર હશે, બરાબર. હવે કોઈ દ્રાવણ હોય એની એસિડની પીએચ વધારે હોય, બરાબર, તો એનો અર્થ શું સમજવો કે એની અંદર H+ આયનની સાંદ્રતા ઓછી છે, બરાબર. બંને વિરુદ્ધ છે, ધ્યાન રાખજો. પીએચમાં પી જર્મન શબ્દ પોટેન્સ એટલે કે શક્તિ સૂચવે છે. પીએચ માપક્રમ દ્વારા આપણે 0 થી 14 સુધીનું પીએચનું માપન કરી શકીએ છીએ. એટલે કે પીએચ સ્કેલ હોય છે, બરાબર. દાખલા તરીકે તમારી એક સ્કેલ હોય છે, બરાબર, ફૂલપટ્ટી હોય છે, એની અંદર 0 થી 15 કે 0 થી 12 સેન્ટીમીટર લખેલું હોય છે. એવી રીતે પીએચ માપક્રમ ક્યાંથી ક્યાં સુધીનો હોય છે? 0 થી 14 સુધીનો. જેમ કે પીએચ માપક્રમની ઉપર 7 થી ઓછા મૂલ્યો એસિડિક દ્રાવણનું સૂચન કરે છે. એટલે કે જે દ્રાવણોની પીએચ 0 થી 7 વચ્ચેની હોય એ દ્રાવણો કેવા કહેવાશે? એસિડિક કહેવાશે. 7 થી વધુ મૂલ્યો બેઝિક દ્રાવણનું સૂચન કરે છે, જ્યારે 7 મૂલ્યો એ તટસ્થ દ્રાવણનું સૂચન કરે છે, જેને આકૃતિ પરથી જોઈ શકાય છે. બાજુમાં તમને અહીંયા આકૃતિ આપેલી છે, બરાબર. આ 7 છે, બરાબર. અહીંયાથી નીચેની પીએચ એટલે 0, 1, 2, 3, 4, 5, 6 આટલી પીએચ જેટલા પણ દ્રાવણની હશે એ બધા એસિડિક હશે, બરાબર. 8, 9, 10, 11, 12, 13, 14 કોઈ પણ દ્રાવણની પીએચ 8 થી 14 સુધીની હશે તો એ બધા કેવા કહેવાશે? બેઝિક કહેવાશે. જેની પીએચ 7 હોય એ તટસ્થ કહેવાય. તટસ્થ કહેવાય એટલે કે ના એસિડમાં હોય કે ના બેઝમાં હોય, બરાબર. હવે જેની પીએચ અહીંયા 1 કે 2 કે 3 હોય, બરાબર, એ વધારે એસિડિક કહેવાય. એટલે કે પીએચ નું મૂલ્ય ઓછું હોય એ એસિડિક વધારે હોય, બરાબર. પણ અહીંયા બેઝની વાત કરીએ આપણે તો જેની પીએચ વધારે હોય, જેની બેઝિકતા વધારે હોય, દાખલા તરીકે પીએચ હોય 12, 13, 14, બરાબર, તો પીએચ નું મૂલ્ય વધારે હશે તો બેઝિકતા વધારે હશે. એટલે કે OH- આયનની સંખ્યા શું હશે? વધારે હશે, બરાબર. H+ આયનની સાંદ્રતા આ બાજુ વધે એટલે કે H+ આયનનું પ્રમાણ પીએચના ઓછા મૂલ્ય તરફ વધે, જ્યારે OH- આયનની સાંદ્રતા પીએચના વધારે મૂલ્ય તરફ વધશે. ચાલો
વધુમાં જેમ પીએચનું મૂલ્ય 7 થી 14 વધે તેમ તેમ દ્રાવણમાં OH માઇનસ આયનની સાંદ્રતામાં વધારો થાય છે, અર્થાત આલ્કલીની પ્રબળતામાં વધારો થાય છે. આથી દ્રાવણ વધુ બેઝિક બને છે. મેં તમને અહીંયા સમજાવી દીધું. સામાન્ય રીતે પીએચ માપવા માટે સાર્વત્રિક સૂચક વડે સંશ્લેષિત પેપરનો ઉપયોગ થાય છે. જો તમે 11-12 સાયન્સ કરશો તો તમને પ્રેક્ટિકલ આવશે તો આના વિશે તમે વધુ માહિતી મેળવશો. સાર્વત્રિક સૂચક એટલે કે એવું દ્રાવણ હોય છે કે જે આપણને નિર્દેશ કરે છે કે ભાઈ આ જે દ્રાવણ છે એ એસિડિક છે કે બેઝ છે. ટૂંકમાં જેમ હાઇડ્રોનિયમ આયન એટલે કે H+ આયનની સાંદ્રતા વધારે તેમ એસિડિકતા વધુ પણ પીએચનું મૂલ્ય ઓછું. મેં તમને અહીંયા સમજાવેલું કે અહીંયા પીએચનું મૂલ્ય તો ઓછું હશે, બરાબર, પીએચ 2 કે 3 હશે, પીએચની વેલ્યુ ઓછી, પણ એસિડિકતા કેવી હશે? વધારે. જોવા આમ વધે છે અને જેમ એસિડિકતા વધારે એમ H+ આયનની સાંદ્રતા પણ વધારે. જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ઓછી તેમ એસિડિકતા ઓછી પણ પીએચનું મૂલ્ય વધુ. એટલે કે આટલામાં, બરાબર, કોઈની પીએચ 6 હોય, કોઈની પીએચ 5 હોય તો પીએચનું મૂલ્ય આ બાજુ કરતાં તો વધારે છે, પણ એસિડિકતા કેવી હશે? ઓછી હશે. જો એસિડિકતા ઓછી હોય તો H+ આયનની સાંદ્રતા પણ કેવી હશે? વધારે હશે. ચાલો આગળ વધીએ આપણે. સાર્વત્રિક સૂચક શું છે તેના ઉપયોગો લખો. સાર્વત્રિક સૂચક એ કેટલાક સૂચકોનું મિશ્રણ છે, બરાબર. તેનો ઉપયોગ કરીને દ્રાવણમાંના હાઇડ્રોક્સિલ કે હાઇડ્રોક્સાઇડ આયનની જથ્થાત્મક માત્રા જાણી શકીએ છીએ. અહીંયા શું લખેલું છે? સાર્વત્રિક સૂચક એ વિવિધ દ્રાવણોનું મિશ્રણ છે અથવા તો વિવિધ સૂચકોનું મિશ્રણ છે. સૂચકો એટલે કે આપણને જણાવે કે જે તે દ્રાવણ છે એ એસિડ છે કે બેઝ છે. એનો ઉપયોગ કરીને દ્રાવણમાંના હાઇડ્રોક્સિલ કે હાઇડ્રોક્સાઇડ એટલે કે H+ આયન અને OH માઇનસ આયનની જથ્થાત્મક માત્રા એટલે કે એની સાંદ્રતા આપણે જાણી શકીએ છીએ. દાખલા તરીકે સાર્વત્રિક સૂચક કે દ્રાવણમાંના હાઇડ્રોક્સિલ આયનોની જુદી જુદી સાંદ્રતાએ જુદો જુદો રંગ દર્શાવે છે. જો OH માઇનસ આયનની સાંદ્રતા ઓછી હશે, બરાબર, દાખલા તરીકે કોઈ દ્રાવણ છે એની પીએચ 6 હશે, બરાબર, તો સાર્વત્રિક સૂચક અલગ રંગ બતાવશે. જો પીએચ 2 હશે તો અલગ રંગ બતાવશે, બરાબર. એવી જ રીતે જો આપણે બેઝની વાત કરીએ તો કોઈ દ્રાવણ છે એની પીએચ દાખલા તરીકે 8 હશે, બરાબર, તો 8 પીએચ વાળા દ્રાવણમાં આપણે સૂચક નાખીશું તો એનો રંગ આપણને જુદો બતાવશે, અને જેની પીએચ 12 હશે એવા દ્રાવણની અંદર આપણે સાર્વત્રિક સૂચક નાખીશું તો એનો રંગ જુદો બતાવશે, બરાબર. એટલે સૂચક શું દર્શાવે છે? જુદી જુદી સાંદ્રતાએ જુદા જુદા રંગો દર્શાવે છે. અને ધ્યાન રાખજો, સાંદ્રતા શું સૂચવે છે? કોઈ પણ દ્રાવણની અંદર H+ આયન અને OH માઇનસ આયનનું પ્રમાણ કેટલું છે, બરાબર, એ દર્શાવે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એસિડ અને બેઝની પ્રબળતા કેવી રીતે નક્કી થાય છે? અથવા તો નિર્બળ અને પ્રબળ એસિડ તથા નિર્બળ અને પ્રબળ બેઝ કોને કહેવામાં આવે છે? આ બધું આપણે જોઈ ગયા હતા, બરાબર. ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ ખાલી. કોઈ પણ એસિડ કેટલો પ્રબળ હોય અથવા તો કેટલો નિર્બળ હોય, બરાબર, કોઈ પણ એસિડ અથવા બેઝ કેટલો પ્રબળ હશે અથવા તો કેટલો નિર્બળ હશે. પ્રબળ એટલે કે કોઈ પણ એસિડ અથવા તો બેઝ કેટલો સ્ટ્રોંગ છે, અને નિર્બળ એટલે કે કોઈ પણ એસિડ અને કોઈ પણ બેઝ કેટલો વીક છે. એનો આધાર કોની ઉપર છે? જે તે એસિડ અને બેઝની અંદર રહેલા H+ આયનો અને OH માઇનસ આયનોની સંખ્યાની ઉપર, બરાબર. દાખલા તરીકે આપણને એક્ઝામ્પલ આપેલું છે કે 1 મોલર એસિડ અને 1 મોલર એસિટિક એસિડ બંનેનું પ્રમાણ તો સરખું જ છે, બંને 1 મોલર જ છે, પણ HCl ના H+ 1 મોલર HCl ની અંદર H+ આયનો વધારે હોય છે અને 1 મોલર એસિટિક એસિડની અંદર H+ આયનો ઓછા હોય છે. જે એસિડ વધારે પ્રમાણમાં H+ આયનો ઉત્પન્ન કરે એ શું કહેવાય? પ્રબળ એસિડ. અને જે એસિડ H+ આયન ઓછા પ્રમાણમાં ઉત્પન્ન કરે આયનીકરણ દ્વારા તો એને શું કહેવામાં આવે છે? નિર્બળ એસિડ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ આપેલું છે અહીંયા HCl, HNO3 અને H2SO4 એ પ્રબળ એસિડ છે, બરાબર. જે એસિડ પાણીમાં ઓછી માત્રામાં H+ આયન આપે તેને નિર્બળ એસિડ કહેવાય. એક્ઝામ્પલ આપેલું છે ફોર્મિક એસિડ HCOOH, બરાબર. અહીંયા એને શું વંચાશે? ફોર્મિક એસિડ. ધ્યાન રાખજો. CH3COOH એટલે એસિટિક એસિડ અને HCN એટલે સાઇનો એસિડ, બરાબર. ચાલો, જે બેઝ વધુ માત્રામાં OH માઇનસ આયનો આપે છે એને પ્રબળ બેઝ કહે છે. એટલે કે કોઈ પણ બેઝ હોય એને તમે પાણીમાં ઓગાળો, પાણીમાં ઓગાળવાથી જે વધારે પ્રમાણમાં OH માઇનસ આયનો મુક્ત કરે એને શું કહેવામાં આવે છે?
પ્રબળ બેઝ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ છે NaOH, KOH અને CaOH ટ્વાઇસ. અને વંચાશે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને વંચાશે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને વંચાશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર. જે બેઝ પાણીમાં ઓછી માત્રામાં OH- આયન આપે તેને શું કહેવામાં આવે છે? નિર્બળ બેઝ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ છે NH3 એટલે કે એમોનિયા અને NH4OH એટલે કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર, બધાના નામ યાદ રાખવાના. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયાથી આપણું બાકી હતું. દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ સમજાવો. આપણા રોજિંદા જીવનને પણ પીએચ અસર કરે છે. પીએચ એટલે કે H+ આયનનું પ્રમાણ કેટલું છે તે. બરાબર. કેવી રીતે આપણા જીવનને સ્પર્શે છે પીએચ, એના વિશે આપણે જોઈએ તો સૌથી પહેલો આપણો મુદ્દો છે કે સજીવના અસ્તિત્વમાં પીએચનું શું મહત્વ છે. તો કે ભાઈ સામાન્ય રીતે માનવ શરીરમાં થતી દેહધર્મિક ક્રિયાઓ એટલે આપણા શરીરની અંદર જે પણ પાચન થાય છે, શ્વસન થાય છે, બરાબર, આખું રુધિરાભિસરણ તંત્ર છે, બધું જ પીએચ સાથે સંકળાયેલું છે. તો આ જે દેહધર્મિક ક્રિયાઓ છે એની મર્યાદા 7 થી 7.8 પીએચની મર્યાદામાં થાય છે. એટલે કે આપણું જે બ્લડ છે, બરાબર, આપણા શરીરમાં મુખ્યત્વે શું હોય છે? રુધિર હોય છે. રુધિરની પીએચ 7 થી 7.8ની વચ્ચે હોવી જોઈએ. એટલે કે આપણું રુધિર છે કેવું હોવું જોઈએ? તટસ્થ હોવું જોઈએ. જો એના કરતા વધારે આપણી પીએચ વધે, બરાબર, વધશે મતલબ બેઝિક બની જાય તો એ પણ આપણા શરીર માટે હાનિકારક છે. અને જો પીએચ ઘટી જાય 7 કરતા તો શું થઈ જશે? એસિડિક થઈ જશે. એસિડિક થઈ જાય તો આપણને શરીરમાં શું થાય છે? એસિડિટીનો પ્રોબ્લેમ થાય છે, જે પણ આપણા શરીર માટે શું છે? નુકસાનકારક છે. જો આ પીએચમાં ફેરફાર થાય તો જૈવિક પ્રક્રિયાઓમાં ખલેલ પહોંચે છે. સામાન્ય પાણીની પીએચ એટલે કે આપણે જે પાણી યુઝ કરીએ છીએ એની પીએચ કેટલી હોય છે? 7. એટલે કે પાણી કેવું હોય છે? તટસ્થ હોય છે. જ્યારે વરસાદી પાણીની પીએચ 5.6ની આસપાસ હોય છે. ચાલો અહીંયા શું કીધું છે કે વરસાદી પીએચ છે 5.6ની આજુબાજુ છે. 5.6 એટલે કે પીએચ 7 કરતા ઓછી છે. પીએચ 7 કરતા ઓછી હોય તો વરસાદનું પાણી છે એ કેવું હશે? એસિડિક હશે. જે વરસાદની પીએચ 5.6 કરતા ઓછી હોય તેવા વરસાદને એસિડ વર્ષા કહે છે. એસિડ વર્ષા વિશે આપણે ટૂંક નોંધ ભણી ગયેલા છીએ. બરાબર. દર વર્ષે આપણે એસિડ વર્ષા વિશે આપણે ટૂંક નોંધ લખતા હોઈએ છીએ, વાંચતા હોઈએ છીએ. આપણે ઘણી બધી માહિતી છે, બરાબર, એસિડ વર્ષા વિશે કે જ્યારે વરસાદ હોય છે, બરાબર, અને વાતાવરણમાં જે સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુ હોય છે જે એસિડિક હોય છે, એવા વાયુઓ વરસાદના પાણીમાં ઓગળી જાય ને પછી એવો વરસાદ પૃથ્વી પર પડે તેને શું કહેવામાં આવે છે? એસિડ વર્ષા કહેવામાં આવે છે. હવે જે વરસાદની પીએચ 5.6 ઓલરેડી 5.6 એટલે 7 કરતા ઓછી પીએચ હોય, 7 કરતા ઓછી પીએચ હોય એટલે એસિડિક હોય. અને જો એના કરતા પણ પાછી ઓછી પીએચ હોય તો એવા વરસાદને શું કહેવામાં આવે છે? એસિડ વર્ષા કહેવામાં આવે છે. એસિડ વર્ષાનું પાણી નદી, તળાવ કે જળાશયોમાં પડે ત્યારે તેમાંના પાણીની પીએચ ઘટે છે. બરાબર. પાણીની પીએચ ઘટે એટલે પીએચ નું મૂલ્ય ઓછું થાય. પીએચ નું મૂલ્ય ઓછું થાય તો એસિડિકતામાં શું થશે? વધારો થશે. પરિણામે આ જળાશયોની માછલીઓ, સૂક્ષ્મજીવો અને જલજ વનસ્પતિઓ જેવી જલીય સૃષ્ટિનું અસ્તિત્વ જોખમાય છે. શા માટે? કારણ કે પીએચ ઓછી થાય તો એસિડિકતાનું પ્રમાણ વધે. એસિડિકતાનું પ્રમાણ વધે તો આપણા જીવન માટે શું છે? હાનિકારક છે. ચાલો, જમીનમાં પીએચનું મહત્વ. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે વિશિષ્ટ પીએચ મર્યાદાની જરૂર હોય છે. બરાબર. વનસ્પતિ પણ વૃદ્ધિ અને વિકાસ પામે છે. આપણને ખબર છે કોઈ પણ નાનો છોડ આપણે ઉગાડીએ એને પાણી આપીએ, એને ખાતર આપીએ, બરાબર, સૂર્યપ્રકાશની હાજરીમાં એ પોતાનો ખોરાક બનાવે, બરાબર, અને એનો ધીમે ધીમે વૃદ્ધિ વિકાસ થાય અને જે તે છોડ છે એ મોટો બને. તો આ વનસ્પતિના અથવા તો જે તમે છોડ લીધેલો છે એના તંદુરસ્ત વિકાસ માટે, બરાબર, તંદુરસ્ત વિકાસ એટલે કે ઘણી વાર છોડ હોય એ ચીમડાઈ જાય, ઘણી વાર લચી પડે, બરાબર, ઘણી વાર એના પાંદડાઓ હોય એ ખરી જતા હોય, પીળા પડી જતા હોય, એની ઉપર કાણા પડી જતા હોય, તો એવું બધું થવું જોઈએ ના. તમારો જે છોડ છે અથવા તો જે પણ વનસ્પતિ છે એ તંદુરસ્ત વિકાસ પામે એટલા માટે પણ પીએચની વિશિષ્ટ જરૂરિયાત રહેલી હોય છે. અને આ પીએચનું મૂલ્ય આપણે અહીંયા જે વાત કરવાની છે કોના સંદર્ભમાં વાત કરવાની છે? પાણી વિશે તો આપણે જોઈ લીધું, પણ આ કોના વિશે છે? જમીન વિશે છે. કોઈ પણ વનસ્પતિ હોય છે એ જમીનમાંથી પાણી શોષે છે,
બરાબર. તો એ જે જમીન છે એ જમીનની પણ પીએચ વ્યવસ્થિત હોવી જોઈએ. જે જમીનની પીએચ 6.5 થી 7.3 ની વચ્ચે હોય તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. હવે જુઓ પીએચ 7.5 થી 6.5 થી 7.3 છે એટલે કે તટસ્થ જ કહી શકાય બરાબર. તટસ્થની આજુબાજુ છે. 6.5 એટલે કે હવે 7ની નજીક જ કહેવાશે અને 7.3 એ પણ 7ની નજીક જ કહેવાય. એટલે કે જે જમીનની પીએચ તટસ્થની આજુબાજુ હોય એવા જમીનની અંદર જો તમે કોઈ પણ છોડ રોપશો તો એનો વૃદ્ધિ અને વિકાસ કેવો થશે? સારો થશે. આથી ખેડૂત એસિડિક જમીનને તટસ્થ કરવા માટે જમીનમાં લાઇમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરે છે અને જમીન જો બેઝ હોય બરાબર બેઝિક હોય તો એ જમીનને તટસ્થ કરવા માટે જીપ્સમ CaSO4 ઇન્ટુ 2H2O યાદ રાખજો. લાઇમનું અણુસૂત્ર શું છે? CaO કેલ્શિયમ ઓક્સાઇડ. જીપ્સમનું અણુસૂત્ર શું છે? CaSO4 ઇન્ટુ 2H2O બરાબર. અણુસૂત્રો યાદ રાખજો. જો ખેડૂત હોય છે એસિડિક જમીનને તટસ્થ કરવા માટે શું ઉમેરે છે? તો કે ભાઈ લાઇમ બરાબર અથવા તો કેલ્શિયમ ઓક્સાઇડ. ખેડૂત હોય છે એ બેઝિક જમીનને તટસ્થ કરવા માટે શું ઉમેરે છે જમીનમાં? તો કે કેલ્શિયમ જીપ્સમ એટલે કે CaSO4 ઇન્ટુ 2H2O. ચાલો આગળનો ક્વેશ્ચન. પાચન તંત્રમાં પીએચનું મહત્વ. આપણું જે પાચન તંત્ર છે એની અંદર પીએચની શી જરૂરિયાત છે? આપણે જાણીએ છીએ કે ખોરાકના પાચનમાં જઠર અગત્યનો ભાગ ભજવે છે કારણ કે આપણા જઠરની અંદર ખોરાક શું થાય છે? વલોવાય છે અને જરૂરી પોષક તત્વોનું શું થાય છે? શોષણ થાય છે. જઠર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે. હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl બરાબર. યાદ રાખવાનું. હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl. આપણા શરીરની અંદર આપણા જઠરમાં HCl નો શું થાય છે? સ્ત્રાવ થાય છે. જે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. એટલે જ્યારે પણ આપણે ભોજન કરીએ છીએ ત્યારે આપણા જઠરમાં શું થાય છે? HCl નો સ્ત્રાવ થાય છે અને આ HCl શું કરશે? આપણા ખોરાકને પાચન કરવામાં મદદરૂપ થશે. પરંતુ અપચા દરમિયાન ખૂબ જ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરતો હોવાથી જઠરમાં દર્દ અને બળતરા થાય છે જેને એસિડિટી કહે છે. બરાબર. જ્યારે આપણે વધારે પડતું તીખું ખાવા ખાઈ લઈએ, વધારે પડતું ખટાશ વાળું ખાવા ખાઈ લઈએ તો તે વખતે શું થશે? આપણું જઠર છે એ ખોરાકનું સંપૂર્ણપણે પાચન કરે નહીં. શા માટે? કારણ કે એ આપણા માટે નુકસાન કરતા છે. બરાબર. ઓલરેડી તમે તીખું ખાવા ખાઓ છો અને પાછું તમારા જઠરમાં એસિડ બને છે. બરાબર. તમે ખાટું ખાવા ખાઓ છો અને ફરી પાછું તમારા જઠરમાં એસિડ બને છે તો એસિડનું પ્રમાણ વધી જાય છે. હવે જો એ તમારા શરીરમાં શોષણ થઈ જાય તો શું થશે? તમારા શરીરને નુકસાન કરતા છે. એટલા માટે આપણને શું થઈ જાય છે? એસિડિટી થઈ જાય છે શરીરમાં જઠરમાં. એસિડનું પ્રમાણ વધી જવાથી આપણને જઠરની અંદર બળતરા થાય છે. બરાબર. કોઈક વાર પીઠ પણ દુખે છે તો એને શું કહેવામાં આવે છે? એસિડિટી કહેવામાં આવે છે. એસિડિટીના ઉપચાર માટે બેઝનો ઉપયોગ કરીએ છીએ. બેઝનો ઉપયોગ શા માટે કરીએ? કારણ કે આપણે એસિડની અંદર જો બેઝ નાખીશું તો એસિડનું પ્રમાણ શું થશે? ઓછું થશે ને ધીમે ધીમે એસિડ શું બની જશે? તટસ્થ બની જશે. જેને એન્ટાસિડ એટલે કે પ્રતિ એસિડ પદાર્થો કહેવામાં આવે છે. આપણને માર્કેટમાં મેડિકલ સ્ટોર પર એન્ટાસિડની ટેબ્લેટ મળે છે જે શું કરશે? એસિડિટી જો આપણા શરીરમાં થઈ હોય તો એને દૂર કરશે. બરાબર. એટલે યાદ રાખવાનું. પ્રતિ એસિડ પદાર્થો અથવા એન્ટાસિડ પદાર્થો કોને કહેવામાં આવે છે અથવા એનો ઉપયોગ શું થાય છે? શરીરની અંદર વધારાના એસિડને દૂર કરવા માટે, એસિડિટીના ઉપચાર માટે. ચાલો. તે જઠરમાં રહેલા વધારાના એસિડનું તટસ્થીકરણ કરે છે. એન્ટાસિડ તરીકે મંદ બેઝિક પદાર્થો જેવા કે ખાવાનો સોડા બરાબર આપણે ભજીયામાં નાખીએ ને તે સોડા એને HCO3 વંચાશે સોડિયમ બાયકાર્બોનેટ અને મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH ટ્વાઇસ ઉપયોગમાં લેવાય છે. બરાબર. આ બંને બેઝ છે જેનો ઉપયોગ એન્ટાસિડ તરીકે થાય છે. બરાબર. એસિડિટીને દૂર કરવા માટે. ચાલો આગળનો ક્વેશ્ચન. દાંતનું ક્ષયન એટલે કે દાંતનું સડવું એને રોકવામાં પણ પીએચનું મહત્વ છે. જ્યારે મોંના અંદરના ભાગની પીએચ 5.5 કરતાં ઘટી જાય છે. બરાબર. 5.5 એ પીએચ કેવી છે? એસિડિક છે. જો એના કરતાં પણ વધારે પીએચ ઘટી જાય તો પીએચ ઓર વધારે એસિડિક થઈ જાય તો દાંતમાં શું થાય છે? સડો થાય છે. દાંતનું ઉપરનું આવરણ કેલ્શિયમ ફોસ્ફેટ જેવા કઠિન પદાર્થોનું બનેલું હોય છે. આપણા દાંતની ઉપર શાનું આવરણ આવેલું હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટનું.
તે પાણીની અંદર ઓગળતું નથી, પરંતુ મોંની અંદરની પીએચ 5.5 કરતા ઘટી જાય છે ત્યારે એ પણ ખવાઈ જાય છે, જેને દાંતનું ક્ષરણ થયું કહેવાય. એટલે કે જ્યારે આપણા દાંતની પીએચ 5.5 કરતા ઓછી થઈ જાય, આપણું કંઈક ખાવામાં એવું આવી જાય કે કોઈ પણ કારણોસર, તો તે વખતે શું થશે, આપણા દાંતની ઉપર રહેલું કેલ્શિયમ ફોસ્ફેટનું પડ છે એ નીકળી જશે, બરાબર, ખવાઈ જશે, તૂટી જશે, જેના કારણે આપણા દાંતમાં શું લાગશે, સડો લાગશે. મોંમાં હાજર બેક્ટેરિયા જમ્યા પછી મોંમાં બાકી રહી ગયેલા ખોરાકના કણો અને શર્કરાના વિઘટનથી એસિડ ઉત્પન્ન કરે છે, જે દાંતના ક્ષરણ માટે જવાબદાર છે. આથી ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા જોઈએ. અહીંયા શું કહે છે, હંમેશા ખોરાક ખાધા પછી એટલે કે જમ્યા પછી, ભોજન કર્યા પછી બ્રશ કરવું જોઈએ. શા માટે? કારણ કે જો આપણે બ્રશ ના કરીએ તો આપણા ખોરાકના નાના નાના કણો જે આપણા મોઢામાં આપણા દાંતની વચ્ચે ફસાઈ ગયા હોય, રહી ગયા હોય, તો મોંની અંદર રહેલા બેક્ટેરિયા શું કરશે, એનું વિઘટન એટલે કે એ ખોરાકના કણોને તોડી નાખશે, બરાબર. શર્કરા એટલે કે જે પણ મીઠી વસ્તુ આપણે ખાધી હોય, બરાબર, એ મીઠી વસ્તુના જે કણો હશે એને પણ તોડી નાખશે અને શું ઉત્પન્ન કરશે, એસિડ. એસિડ ઉત્પન્ન કરે તો શું થશે, એસિડનું પ્રમાણ વધવાથી પીએચ ઓછી થશે મોઢાની, અને જો મોઢાની પીએચ ઓછી થશે તો શું થશે, કેલ્શિયમ ફોસ્ફેટ ખવાઈ જશે અને આપણા દાંતમાં શું થશે, સડો લાગશે. દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટમાં સામાન્ય રીતે બેઝિક પદાર્થો હોય છે, જે વધારાના એસિડને તટસ્થ કરે છે અને પરિણામે દાંતનો સડો અટકાવી શકાય. ચાલો, મધમાખીના ડંખની અસરમાં ઉપચાર. મધમાખી જ્યારે ડંખ મારે છે ત્યારે એનો ડંખ એસિડ મુક્ત કરે છે, જેને લીધે દર્દ અને સોજો આવે છે. આપણા બધાને મોસ્ટ ઓફ બધાને કરડેલી જ હશે, એટલે ખબર હશે કે જો મધમાખી કરડે તો એટલો ભાગ લાલ થઈ જાય અને શું થઈ જશે, સોજો આવી જાય, એટલે ફૂલી જાય છે. મધમાખીના ડંખની અસરમાં રાહત મેળવવા માટે બેકિંગ સોડા એટલે કે આપણે ખાવાનો સોડા જે ભજીયામાં નાખીએ છીએ એ સોડા જેવા બેઝિક પદાર્થોના જલીય દ્રાવણને ડંખની આસપાસના ભાગમાં લગાડવામાં આવે છે, જેથી એસિડિક ઝેરનું તટસ્થીકરણ કરી શકાય. એટલે શું કરવાનું, હવે પછી જ્યારે પણ મધમાખી કરડે એટલે શું કરવાનું, ઘરમાં જે ભજીયાનો સોડા હોય, બરાબર, ભજીયામાં નાખીએ છીએ એ સોડા, એને થોડો પાણીમાં ઓગાળવાનો, પેસ્ટ જેવું બનાવવાનું અને જ્યાં પણ મધમાખીએ ડંખ મારેલો હોય ત્યાં લગાવી દેવાનો. એનાથી શું થશે કે મધમાખીનો ડંખ મારવાથી જે એસિડ ઉત્પન્ન થયું હશે એ એસિડનું તટસ્થીકરણ થઈ જશે. કોના દ્વારા, જે આપણે ખાવાના સોડાનું જે પેસ્ટ બનાવેલી છે એના દ્વારા. શા માટે? કારણ કે ખાવાના સોડા છે એ શું છે, સ્વભાવે બેઝિક છે, એટલા માટે. આ ઉપરાંત કવચ નામની એક તૃણીય વનસ્પતિના પાંદડાના ડંખ મારતા રોમ મિથેનોઇક એસિડ મુક્ત કરે છે, આથી તેના સ્પર્શથી દાહક દર્દ અનુભવાય છે. એટલે કે કોવચ નામની એક વનસ્પતિ આવે છે, તૃણીય વનસ્પતિ એટલે કે ઘાસ, બરાબર. તૃણીય વનસ્પતિ કોને કહેવાય, ઘાસ જેવી વનસ્પતિ હોય. એ વનસ્પતિના જો પાંદડા આપણને સ્પર્શે તો આપણને ડંખ જેવું, આપણે ડંખ માર્યો હોય એવો અનુભવ થાય છે. શા માટે? કારણ કે એ મિથેનોઇક એસિડ, બરાબર, મિથેનોઇક એસિડ મુક્ત કરે છે, અને મિથેનોઇક એસિડ મુક્ત કરવાને કારણે ત્યાં એસિડનું પ્રમાણ વધે છે, આપણને સોજો પણ આવે છે. તો તે વખતે પણ આપણે શું કરવું જોઈએ, બેકિંગ સોડાની એટલે કે ખાવાના સોડાની પેસ્ટ લગાવવી જોઈએ. ચાલો, મેં HCOOH નું નામ કીધું તમને, ફોર્મિક એસિડ, બરાબર, એને જ મિથેનોઇક એસિડ પણ કહેવાય, બરાબર. ફોર્મિક એસિડ અને મિથેનોઇક એસિડ. મિથેનોઇક એસિડ એ શું છે, IUPAC નેમ છે. ફોર્મિક એસિડ એ સામાન્ય નામ છે, યાદ રાખજો. તમે 11-12માં ભણશો તો તમને ખબર પડશે, પણ હું તમને કહું છું HCOOH, એને ફોર્મિક એસિડ પણ કહેવાય અને એને જ મિથેનોઇક એસિડ પણ કહેવાય. ચાલો, એવા કુદરતી સ્ત્રોત જણાવો કે જેમાં એસિડ હોય, બરાબર. આપણે જે રોજબરોજ ખોરાક લેતા હોઈએ છીએ એ ખોરાકની અંદર કયા કયા એસિડ હોય છે અને કેવા ખોરાકમાં એસિડ હોય છે એ જોવાનું છે. સૌથી પહેલું છે વિનેગર. વિનેગર એટલે સરકો. સરકામાં કયો એસિડ હોય છે, એસિટિક એસિડ, બરાબર, CH3COOH. સંતરું, બરાબર, સંતરાની અંદર હોય વિટામિન સી, એની અંદર હોય ખટાશ, અને એની અંદર કયો એસિડ હોય છે, સાઇટ્રિક એસિડ. આંબલી. આંબલીની અંદર શું હોય છે, ટાર્ટ્રિક એસિડ. ટામેટામાં શું હોય છે, ઓક્ઝાલિક એસિડ. ખાટું દૂધ એટલે કે દહીં, બરાબર, દહીં જ બોલવાનું, ખાટું દૂધ આપણે જનરલી યુઝ નથી કરતા. શું બોલવાનું, દહીં. દહીંમાં શું હોય છે, લેક્ટિક એસિડ. લીંબુમાં પણ શું હોય છે, સાઇટ્રિક એસિડ. કીડીનો ડંખ. કીડીનો ડંખ વાગે તો પણ લાલ થઈ જાય અને ફૂલી જાય, બરાબર. તો કીડીનો ડંખ શું ઉત્પન્ન કરે છે, મિથેનોઇક એસિડ. કવચનો ડંખ. કવચ એ વનસ્પતિનું નામ છે, એનો ડંખ જો આપણને વાગે તો એ પણ શું ઉત્પન્ન કરે છે, મિથેનોઇક એસિડ. ચાલો,
ક્ષાર પરિવારનો અર્થ લખો. સોડિયમ ક્ષાર, ક્લોરાઇડ ક્ષાર અને મેગ્નેશિયમ ક્ષાર પરિવારના બે બે ઉદાહરણો આપો. સૌથી પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે ક્ષાર કોને કહેવામાં આવે છે. બરાબર, ચેપ્ટરની શરૂઆતમાં જ આપણે ભણી ગયેલા છે કે જ્યારે એસિડ અને બેઝ પ્રક્રિયા કરે, બરાબર, તો એસિડ અને બેઝના તટસ્થીકરણથી ક્ષાર ઉત્પન્ન થાય છે. બરાબર, હવે જે ક્ષારની અંદર સોડિયમ હોય તો એને શું કહેવાય? સોડિયમ ક્ષાર. જેમાં Cl હોય, ક્લોરાઇડ હોય તો એને શું કહેવાય? ક્લોરાઇડ ક્ષાર. જેની અંદર મેગ્નેશિયમ હોય તો એને શું કહેવાય? મેગ્નેશિયમ ક્ષાર. બરાબર, ચાલો. એક સમાન ધન અથવા ઋણ આયનો ધરાવતા ક્ષારોને ક્ષાર પરિવાર કહે છે. બરાબર, એટલે કે એવા ક્ષારો હોય કે જેની અંદર બે જુદા જુદા એક્ઝામ્પલ પહેલા જો પહેલા ક્ષારનું એક્ઝામ્પલ છે ક્ષાર પરિવારનું, સોડિયમ ક્ષાર પરિવારના ઉદાહરણો. હવે આની અંદર જુઓ, પહેલું ઉદાહરણ છે NaCl, બરાબર, સોડિયમ ક્લોરાઇડ, અને Na2SO4 સોડિયમ સલ્ફેટ. બરાબર, અને આપણે છૂટો પાડીએ તો શું બનશે? Na+ આયન અને Cl- આયન. અને જો આપણે છૂટા પાડીશું તો શું બનશે? Na+ આયન અને SO4 - 2 આયન. બરાબર, હવે આ બંને ક્ષારોની અંદર સામાન્ય શું છે કે ભાઈ આની અંદર પણ Na+ આયન છૂટો પડે છે, આની અંદર પણ Na+ આયન છૂટો પડે છે. એટલે એ શું ધરાવે છે? એક સમાન ધન આયન ધરાવે છે. શું ધરાવે છે? એક સમાન ધન આયન ધરાવે છે. તેથી આ બંને ક્ષારોને શું કહેવામાં આવે છે? એકબીજાના સોડિયમ ક્ષાર પરિવાર. બરાબર, ચાલો. એવી રીતે બીજું એક્ઝામ્પલ છે કે ક્લોરાઇડ ક્ષાર પરિવારના ઉદાહરણ. હવે જો પહેલું એક્ઝામ્પલ છે સોડિયમ ક્લોરાઇડ. બરાબર, એને છૂટા પાડીશું તો શું બનશે? Na+ અને Cl- આયન. બરાબર, પછી છે પોટેશિયમ ક્લોરાઇડ KCl, અને જો આપણે છૂટા પાડીએ તો શું બનશે? K+ આયન અને Cl- આયન. આ બંનેમાં કોમન શું છે? Cl- આયન અહીંયા પણ છૂટો પડે છે અને Cl- આયન અહીંયા પણ છૂટો પડે છે. તો આ બંને ક્ષારની અંદર સામાન્ય કયો આયન છે? ક્લોરાઇડ આયન. બરાબર, ઋણ આયન છે ક્લોરાઇડ આયન, એટલે એને શું કહેવામાં આવે છે? ક્લોરાઇડ ક્ષાર પરિવાર. આમાં મેગ્નેશિયમ કોમન છે. જો અહીંયા પણ મેગ્નેશિયમ Mg+2 અને અહીંયા પણ Mg+2. મેગ્નેશિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ સલ્ફેટ બંનેમાં Mg+2 આયન સામાન્ય હોવાથી તેમને શું કહેવામાં આવે છે? મેગ્નેશિયમ ક્ષાર પરિવાર. ચલો આગળ વધીએ. તટસ્થ ક્ષાર, એસિડિક ક્ષાર અને બેઝિક ક્ષારના pH મૂલ્યો લખો. ચાલો, સૌથી પહેલા જોવાનું છે તટસ્થ ક્ષાર કોને કહીશું? કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝમાંથી બનતા તટસ્થ ક્ષારની pH 7 હોય છે. બરાબર, પ્રબળ એસિડના ઉદાહરણો આપણે ઉપર જોઈ ગયા. કયા કયા ઉદાહરણો? HCl, H2SO4, HNO3. પ્રબળ બેઝ કયા કયા જોયા હતા? NaOH, KOH અને CaOH ટ્વાઇસ. બધા ઉદાહરણો યાદ રાખવાના. તો જ્યારે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝનું તટસ્થીકરણ થાય છે તો એક ક્ષારની pH કેટલી હોય છે? 7 હોય છે. પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ. બરાબર, પ્રબળ એસિડ એટલે કે મેં હમણાં કીધું એ પ્રમાણે HCl હોય, HNO3 હોય, H2SO4 હોય, અને નિર્બળ બેઝ એટલે કે એમોનિયા NH3, બરાબર, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH. તો જ્યારે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ વચ્ચે પ્રક્રિયા થાય તટસ્થીકરણની, તો એના ક્ષારની pH કેવી હોય છે? એસિડિક હોય છે. શા માટે? કારણ કે અહીંયા પ્રબળ કોણ છે? એસિડ છે. જે પ્રબળ હશે, બરાબર, એના ક્ષારની pH પણ એવી હશે. અહીંયા એસિડ પ્રબળ છે એટલા માટે ક્ષારની pH કેવી છે? એસિડિક છે, અને 7 કરતા કેવી હોય છે? ઓછી હોય છે. હવે અહીંયા પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ બંનેમાંથી પ્રબળ કોણ છે? બેઝ છે. તો ક્ષાર પણ કેવો હશે? બેઝિક હશે. બરાબર, બેઝિક ક્ષાર બનશે. અને જો બેઝ હોય તો બેઝની pH કેવી હોય? પ્રબળ બેઝ હોય તો 7 કરતા વધારે હોય, તો એ બેઝિક ક્ષારની pH પણ 7 કરતા કેવી હશે? વધારે હશે. હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર, હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH. ના દ્રાવણના સંયોગીકરણથી એટલે કે HCl અને NaOH વચ્ચે પ્રક્રિયા કરાવો તો એનાથી જે ક્ષાર બને છે એનું નામ અને અણુસૂત્રો લખો. એનો ઉપયોગ અને સ્વભાવ લખો. ચાલો, હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણના સંયોગીકરણથી સોડિયમ ક્લોરાઇડ ક્ષાર ઉદ્ભવે છે. અહીંયા રાસાયણિક પ્રક્રિયા લખવાની. બરાબર, અહીંયા આપણને આપી દીધેલું છે ડાયરેક્ટ, પણ આપણે રાસાયણિક પ્રક્રિયા લખવાની. કઈ કઈ રાસાયણિક પ્રક્રિયા લખવાની? HCl પ્લસ NaOH. બરાબર, સાથે જો નોટ ને પેન લઈને બેઠા હો તો લખી નાખજો. HCl પ્લસ NaOH, ઇટ gives NaCl પ્લસ H2O. બરાબર, આ થઈ રાસાયણિક પ્રક્રિયા. તો HCl અને NaOH થી
તમે પ્રક્રિયા કરાવશો બંનેની તો તમને ક્ષાર સ્વરૂપે શું મળશે? NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ. બરાબર. એનો ઉપયોગ ક્યાં થાય છે કે ભાઈ ખોરાકમાં મીઠા તરીકે થાય છે અને એનો સ્વભાવ એટલે કે એની pH કેવી હશે? તટસ્થ હશે. શા માટે? કારણ કે હાઇડ્રોક્લોરિક એસિડ એ પ્રબળ એસિડ છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ પ્રબળ બેઝ છે અને આપણે ઉપર જોઈ ગયા કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ હોય તો એનો ક્ષાર કેવો હોય? તટસ્થ હોય. બરાબર. અને એની pH કેવી હોય? 7 હોય. ચાલો આગળ વધીએ. દરિયાના પાણીમાં ઓગળેલ ક્ષારો જણાવો. દરિયાનું જે પાણી હોય છે, બરાબર, પાણી કેવું હોય છે? ખારું હોય છે જનરલી. તો એની અંદર જે ઓગળેલા ક્ષાર છે એ કયા કયા છે? NaCl, બરાબર, વંચાશે સોડિયમ ક્લોરાઇડ, KCl વંચાશે પોટેશિયમ ક્લોરાઇડ, NaBr વંચાશે સોડિયમ બ્રોમાઇડ, બરાબર, KBr વંચાશે પોટેશિયમ બ્રોમાઇડ, MgBr2 વંચાશે મેગ્નેશિયમ બ્રોમાઇડ તથા NaIO3 વંચાશે સોડિયમ આયોડિન. ચાલો, આ બધા ક્ષારો શું છે? દરિયાના પાણીમાં ઓગળેલ છે. ચાલો, ખનિજ ક્ષાર કોને કહેવામાં આવે છે? ખનિજ ક્ષારનું બીજું નામ છે રોક સોલ્ટ. બરાબર. કોને કહેવામાં આવે છે? એની ડેફિનેશન જોઈએ કે દરિયામાં ઓગાળેલ દ્રાવ્ય ક્ષારોને ઘન ક્ષારમાં નિક્ષેપિત કરતા મોટા સ્ફટિકો અશુદ્ધિઓને કારણે કથ્થાઈ રંગના બને છે, જેને ખનિજ ક્ષાર અથવા તો રોક સોલ્ટ કહે છે. હવે જુઓ, આ શું છે ખબર? જ્યારે દરિયાનું પાણી હોય, બરાબર, દરિયાના પાણીને શું કરવામાં આવે? આપણને ખબર છે કે જે દરિયા કિનારા હોય છે ત્યાં ક્યારા બનાવવામાં આવે છે, બરાબર. અને એ ક્યારામાં શું થાય? જ્યારે પણ ભરતી આવે દરિયામાં તો ભરતીનું પાણી એટલે કે દરિયાનું પાણી ક્યારામાં ભેગું થાય, બરાબર. પછી એનું શું થાય? તડકામાં જે સૂર્યપ્રકાશ હોય તો સૂર્યપ્રકાશના કારણે દરિયાના પાણીનું બાષ્પીભવન થાય. બાષ્પીભવન થવાથી પાણી જે હોય દરિયાનું, બરાબર, દરિયાના પાણીની અંદર જેટલો પાણીનો ભાગ હશે એ ઉડી જશે અને જેટલા ઓગળેલા ક્ષાર છે, બરાબર, એ ક્ષાર શું થઈ જશે? ક્યારામાં મીઠા સ્વરૂપે જમા થઈ જશે. હવે જે આ મીઠું છે એ શું છે? અશુદ્ધ છે, બરાબર. અને અશુદ્ધ હોવાને કારણે તેનો રંગ કેવો છે? કથ્થાઈ છે, બરાબર. એવું ને કે એની અંદર મીઠું જ હોય, એની અંદર બીજા ઘણા બધા ક્ષારો હોય છે, બરાબર. એટલા માટે મીઠાને શું કરવામાં આવે છે? શુદ્ધ કરવામાં આવે છે. તો એને શું કહેવામાં આવે છે? રોક સોલ્ટ કહેવામાં આવે છે. ચાલો આગળ વધીએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ટૂંક નોંધ લખો. સોડિયમ હાઇડ્રોક્સાઇડ શું છે? પ્રબળ બેઝ છે, યાદ રાખજો. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણ નું વિદ્યુત વિભાજન કરતા એનોડ પાસે ક્લોરીન મુક્ત થાય છે, જ્યારે કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે તથા દ્રાવણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. અહીંયા એક બીકર લીધેલું છે, બરાબર. બીકરમાં એક શું છે? અહીંયા માઇનસ છે, બરાબર. જેની ઉપર માઇનસ ચાર્જ હોય એ શું હોય? કેથોડ હોય, બરાબર. જેની ઉપર પોઝિટિવ ચાર્જ હોય એ શું હોય? એનોડ હોય. બંનેને બેટરી સાથે જોડેલા છે. આ પાણીની અંદર તમે NaOH નાખશો, સોરી સોડિયમ ક્લોરાઇડ નાખશો. સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl. NaCl નું પાણીમાં તમે ઓગાળશો તો Na+ આયન છૂટા પડશે અને Cl- આયન છૂટા પડશે. બીજું શું કીધું છે કે એનોડ પાસે ક્લોરીન વાયુ મુક્ત થાય છે, એટલે કે અહીંયા ક્લોરીન વાયુ મુક્ત થાય છે. ક્લોરીન વાયુ એટલે કે Cl2. અહીંયા જો, અહીંયા લખેલું છે Cl2. કેવી રીતે? સોડિયમ ક્લોરાઇડ છે, બરાબર, એને પાણીમાં તમે ઓગાળશો તો એનું આયનીકરણ થશે. આયનીકરણ એટલે કે Na+ આયન અને Cl- આયન છૂટા પડશે. હવે જેટલા Cl- આયન છૂટા પડેલા હોય તો એક Cl- આયન છે એ બીજા Cl- આયન સાથે જોડાઈ જાય અને શું બનાવશે? Cl2 ગેસ એટલે કે ક્લોરીન વાયુ. કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અહીંયા, બરાબર. અહીંયા પાણી, અહીંયા જો પાણી પણ છે તો અહીંયા પાણીની અંદર જે રહેલા હાઇડ્રોજન છે, બરાબર, એ સંયોજાઈ જશે અને શું બનાવશે? અહીંયા હાઇડ્રોજન ગેસ. અહીંયા આપણને રિએક્શન આપેલી છે. અહીંયા 2 Na છે, બરાબર, એ આ 2 Na, બરાબર. અહીંયા 2H2O એટલે કે 2 ઓક્સિજન છે. ઓક્સિજન છે, અહીંયા આગળ લખેલું છે 2 એટલે 2 ઓક્સિજન. હાઇડ્રોજન કેટલા છે? 4. જો 2 દુ 4. તો 4 હાઇડ્રોજન માંથી 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન સંયોજાઈ જશે અને શું બનાવશે? OH- આયન, બરાબર. આ H2O ધારો કે અહીંયા 2 નથી લખેલા, બરાબર, એટલે H2O વંચાશે. H2O નું આયનીકરણ થાય તો શું છૂટું પડે? H+ આયન અને OH- આયન, બરાબર. આ જે OH- આયન છૂટા પડશે એ કોની સાથે જોડાઈ જશે? Na સાથે. એટલે શું બનાવી નાખશે? 2NaOH, બરાબર. જે H+ આયનો છૂટા પડ્યા, બરાબર, એ H+ આયનો બીજા H+ આયનો સાથે જોડાઈને શું બનાવશે? હાઇડ્રોજન વાયુ. અને જે એકલા Cl- આયનો જે બાકી રહેતા હતા તે શું કરશે? એકબીજા સાથે સંયોજન શું બનાવી નાખશે? ક્લોરીન વાયુ. ચાલો, આ પદ્ધતિ
ક્લોર આલ્કલી ક્રિયા તરીકે પણ ઓળખાય છે, કારણ કે તેમાં ઉત્પન્ન થતી નિપજો ક્લોર એટલે કે ક્લોરીન છે અને આલ્કલી એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે. બરાબર. ક્લોર શા માટે કહેવામાં આવે છે? કારણ કે અહીંયા ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય છે. આલ્કલી શા માટે કહેવામાં આવે છે? કારણ કે NaOH શું છે? એ બેઝ છે, અને જે પણ બેઝ પાણીમાં દ્રાવ્ય હોય એને શું કહેવામાં આવે છે? આલ્કલી કહેવામાં આવે છે. એટલા માટે એને શું કહેવામાં આવે છે? ક્લોર આલ્કલી ક્રિયા. આ પદ્ધતિમાં ઉદ્ભવતી ત્રણેય નિપજો ઉપયોગી છે. ત્રણ નિપજો કઈ કઈ? NaOH, ક્લોરીન વાયુ અને હાઇડ્રોજન વાયુ. ત્રણ ઉપયોગી છે. ચલો, એના ઉપયોગો કયા કયા છે? ધાતુની ઉપરથી ગ્રીસ દૂર કરવા માટે. બરાબર. કોનો ઉપયોગ? NaOH નો, યાદ રાખજો. અને આના ઉપયોગની આપણે વાત કરીએ છીએ. ટૂંકનો કોના વિશે છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે આપણે આના વિશે જ વાત કરવાની. કોઈ પણ ધાતુ હોય એની ઉપર ગ્રીસ લાગેલી હોય તેને દૂર કરવા માટે NaOH નો ઉપયોગ થાય છે સાબુની બનાવટમાં. મેં કીધું એ પ્રમાણે કે આપણે નહીએ છીએ સાબુમાં પણ અને કપડાં ધોવાના સાબુમાં પણ કોનો ઉપયોગ થાય છે? NaOH નો. પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં, સુતરાઉ કાપડને સુવાળું બનાવવા માટે અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે, આ બધાની અંદર NaOH નો ઉપયોગ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્લોર આલ્કલી ક્રિયામાં ઉદ્ભવતી ત્રણેય નિપજોની ઉપયોગિતા ચાર્ટ સ્વરૂપે લખો. ચલો, આ કોઈ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નથી અને ખાલી જોઈ લેવાનું. Cl2 ત્રણ નિપજો છે. કઈ કઈ નિપજો? ક્લોરીન વાયુ, હાઇડ્રોજન વાયુ અને NaOH. જોઈ લેવાનું કે એને ક્લોરીન વાયુનો ઉપયોગ ક્યાં થાય છે? જળ ઉપચાર ક્રિયા એટલે કે પાણીને ચોખ્ખું કરવા માટે. બરાબર. સ્વિમિંગ પુલ હોય એની અંદર પણ ક્લોરીન નાખવામાં આવે છે. પીવીસી તમે ઘરે તમારા ઘરે જે લાઇટ ફિટિંગ થાય છે, બરાબર, એ લાઇટ ફિટિંગમાં જે પેલા ચપટા પાઇપ હોય છે, બરાબર, એ પાઇપને શું કહેવામાં આવે છે? પીવીસી પાઇપ. સંક્રમણ હળકો એટલે કે અમુક જંતુનાશક પદાર્થોને મારી નાખવા માટે. બરાબર. CFCS એક ગેસ છે. અને કીટનાશકો એટલે કે નાના જંતુઓ કે કીટકોને મારવા માટે. ચાલો, હાઇડ્રોજન વાયુનો ઉપયોગ ક્યાં થાય છે? બળતણમાં. રોકેટમાં બળતણ તરીકે હાઇડ્રોજન વાયુનો ઉપયોગ થાય છે. માર્ગેરિન ખાતર માટે એમોનિયા. ચાલો, દરિયાનું ક્ષારીય જળ ધરાવતું NaOH. બરાબર. NaOH નો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? ધાતુઓ પરથી ગ્રીસને દૂર કરવા માટે.